હાલ ભયંકર વાયરસ ફેલાયાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગોમાં ઇબોલા વાયરસથી ઓછામાં ઓછા 65 લોકોના મૃત્યુ થયા છે અને સેંકડો લોકો તેથી સંક્રમિત થયા છે। આ પૂર્વે 2018 થી 2020 સુધીમાં આ વાયરસના પ્રકોપથી કોંગોમાં 32,000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા। માત્ર શ્વાસથી પણ ફેલાતા આ ભયંકર રોગે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં 65 લોકોના મૃત્યુ નોંધાયા છે, પરંતુ 100થી વધુ સંદિગ્ધોને હવે હોસ્પિટલની દાખલ કરવામાં આવ્યા છે અને હજુ સુધીમાં ઇબોલા સંક્રમિત તેના 246 કેસો જાણવા મળ્યા છે। ટેસ્ટ કરાયેલા 20 લોકો પૈકી 13 લોકો તો ઇબોલા સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે। આ વાયરસથી કોંગોમાં તો 2018 થી 2020 દરમિયાન 3,000થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે દુનિયાના પણ ઇબોલાથી 2,000થી વધુના મોત નોંધાયા છે। ઉલ્લેખનીય છે કે હવે ઇબોલા સૌથી ખતરનાક વાયરસ માનવામાં આવે છે। આ વાયરસથી સંક્રમિત લોકો પૈકી 90% મૃત્યુ પામે છે। આ રોગમાં ડાયેરિયા અને લોહી પડવા લાગે છે। રિપોર્ટ પ્રમાણે આ વાયરસથી માત્ર 3 દિવસમાં જીવ લઈ શકે છે। આ રોગના રોગીને સ્પર્શવાથી કે તેની આજુબાજુમાં રહેવાથી પણ આ ચેપ લાગી શકે છે। તે શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે, તેથી તેને સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે। તે છીંકથી તથા તો ખાંસીથી પણ ફેલાય છે અને આ વાયરસ પશુઓમાં પણ ફેલાય છે। તેનાથી સંક્રમિત જીવને ખાવાથી પણ ફેલાય છે અને તેના જંતુ કોઈ પણ ઘા વાગે તો તે પણ દ્વારા શરીરમાં પણ ઘૂસી જાય છે। તેનો ઓર્થોબોલા વાયરસ જૂના વાયરસ છે અને તેથી થાક લાગે છે અને સારવાર ન મળે તો વ્યક્તિનું 3 દિવસમાં જ દર્દીનું મૃત્યુ થાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।